મહેસાણા છે। નવરંગપુરામાં ધમધમતા ફૂડ કોલ સેન્ટરનો પર્દાફાશ, દવા મોકલવાની વાત કરતા 24 લોકોની ધરપકડ, મુખ્ય આરોપી અભિષેક પાઠક રિમાન્ડ પર। અમદાવાદના નવરંગપુરામાં છેલ્લા 6 મહિનાથી ધમધમીને ચાલતું એક મોટું ફ્રોડ કોલ સેન્ટર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે। આ કોલ સેન્ટર વિદેશમાં વસતા ભારતીયોને ગુજરાતીઓને નિશાન બનાવી છેતરપિંડી કરતા હતા। પોલીસે કુલ 24 આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાંથી મુખ્ય સૂત્રધાર અભિષેક રામનારાયણ પાઠક સહિત 4 આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે 2 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે। ગુપ્ત માહિતીના આધારે પોલીસે રેડ પાડી હતી। નવરંગપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને મળેલી વિશ્વસનીય જાણકારીના આધારે પોલીસની ટીમે સ્થળ પર ચકાસણી કરી હતી। રેડ દરમિયાન ત્યાં કુલ 24 વ્યક્તિઓ કામ કરતા જોવા મળ્યા। પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે આ કોલ સેન્ટર કેનેડા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને ટાર્ગેટ કરતો હતો। દવાઓ મોકલવાની લાલચમાં લોકો વિદેશી નાગરિકોના મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરતા અને કહેતા કે તેઓ ભારતીય બનાવટની આયુર્વેદિક અથવા અન્ય દવાઓ બજાર ભાવ કરતાં ઓછી કિંમતે મોકલી આપશે। ગ્રાહકોને તેમની રિક્વાયરમેન્ટ મુજબ એડવાન્સ પેમેન્ટ ભરાવી લેવામાં આવતું। પેમેન્ટ પછી કેટલાક કિસ્સામાં ખોટી અથવા નબળી ગુણવત્તાની દવાઓ મોકલી દેતા, અનેક કિસ્સાઓમાં દવાઓ મોકલવામાં જ આવતી નથી। આ છેતરપિંડીમાં $100 થી $800 સુધીના પેકેજ ઓફર કરવામાં આવતા હતા। આ સમગ્ર રેકેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે ચલાવવામાં આવ્યો હતો। મુખ્ય સૂત્રધાર 5 મહિલા આરોપીઓને જામીન પર મુક્ત કરાય। મુખ્ય સૂત્રધાર આરોપી અભિષેક રામનારાયણ પાઠક સમગ્ર સ્કેમ ચલાવતો હતો। તેની ટીમમાં બીજા 23 લોકો રાખવામાં આવ્યા હતા। કુલ 24માંથી 15 આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે। 5 મહિલા આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। અભિષેક પાઠક સાથે જોડાયેલા મેનેજર સહિત 4 મુખ્ય લોકો રિમાન્ડ પર છે। પોલીસે સઘન તપાસ હાથ ધરી। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ પ્રાઇવેટ કંપનીના નામે ચાલતા રેકેટ પાછળ કોઈ ડોક્ટર, ફાર્મસી કંપની અથવા અન્ય વ્યક્તિઓ જોડાયેલા હતા કે કેમ। આરોપીઓના બેંક એકાઉન્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તથા અન્ય બેકગ્રાઉન્ડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। કોલ સેન્ટર કેટલો સમયથી ચાલી રહ્યું હતું અને અન્ય ક્યાંથી ઓપરેટ થતું હતું તેનો પણ તપાસનો ભાગ છે। અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર 9 નામના બિલ્ડિંગમાં 12મા માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે, એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી। પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી। ત્યારે આ જગ્યા ઉપર કુલ 24 વ્યક્તિઓ કામ કરી રહી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા। ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એને દવાઓની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા। ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી। અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી। ખાસ કરી $600 થી લઈ અને $800 સુધીનું અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મૂકતા હતા। મૂનરાઇઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા। મુખ્ય આરોપી અભિષેક રામનારાયણ પાઠક છે તથા પોતાની સાથે એ અન્ય 23 જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો। કુલ 24 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 15 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે। અન્ય 5 જે મહિલાઓ છે
એ મહિલાઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. સમગ્ર આ મૂનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડના જે ઓનર બની ઠગાઈ કરતા હતા તે અભિષેક, તેની સાથે કામ કરતા 2 લીડર્સ અને સમગ્ર સ્કેન્ડલ મેનેજ કરતા એક મેનેજર, આમ કુલ 4 આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલા છે. તપાસની દિશામાં આ આરોપીઓની સાથે કોઈ નામી અનામી ફાર્મસી કંપની, કોઈ પણ ડૉક્ટર કે અન્ય ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલું છે કે કેમ એ તપાસ હાલ ચાલી રહી છે. તપાસની દિશામાં આ તમામ આરોપીઓના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ, પોતાના બેંક એકાઉન્ટ વગેરે પણ તપાસ કરવામાં આવનાર છે. વધુ માહિતી 2 દિવસના અંતે કેટલા સમયથી આ લોકો આ સ્કેન્ડલ ચલાવે છે તથા અન્ય કેટલા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એ સમગ્ર બાબત આગળના ઇન્વેસ્ટિગેશનમાં સમજમાં આવશે. ખાસ તો જે ઓફિસ હતી ભાડેથી હતી, કોની ઓફિસ હતી, કેટલા સમયથી તેઓ આ કોલ સેન્ટર ચલાવતા હતા? આ જે જગ્યા ઉપરથી રેડ કરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે અભિષેક રામનારાયણ પાઠક નામના વ્યક્તિની ઓફિસ છે, જે સમગ્ર રેકેટનો સૂત્રકર્તા છે. અને શરૂઆતની માહિતી મુજબ કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું અથવા આ રીતે ઠગાઈ કરતા એ હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે. આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ વગેરે બાબતોની પણ અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. ડેટા જે લાવતા હતા એ ક્યાંથી કેવી રીતે મેળવતા? શરૂઆતની પૂછપરછમાં એ વાત ધ્યાનમાં આવેલી છે કે આ જે આરોપીઓ છે એ કોલિંગ સાયબર નામની કોઈ એપ અને એના જેવી ઇન્ટરનેટના માધ્યમથી એવી એપ કે જે અન્ય નાગરિકોના, વિદેશમાં રહેતા ગુજરાતીઓ, વિદેશમાં રહેતા ભારતીયોના નંબર આ લોકોને આપી શકે. પ્રાથમિક દ્રષ્ટિએ આવા નંબર મેળવી એની સ્ક્રુટિની કરી અને આ લોકો એવા નાગરિકોને ફોન કરતા અને સમગ્ર છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા. સાહેબ, આ જે મદુરાઈ કંપની રજીસ્ટર થયેલી છે કે ખાલી એમ નામ જ બનાવી હતી? મૂનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીથી એ લોકો કોલ કરતા હતા. હાલ પૂરતું એટલું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામેલ છે. ખરેખર આ નામની કોઈ કંપની છે કે કેમ, કોના નામે રજીસ્ટર થયેલી છે, ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરે છે, આ સમગ્ર દિશામાં નવરંગપુરા પોલીસ હાલ તપાસ ધરી રહી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.